જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનનાથ પ્રાકૃતિક ફાર્મ, નારાયણભાઈ વસરા, ગુજરાત, રાજકોટ ઉપલેટા. મિત્રો, કાલે આપણે જે વિડીયો મૂક્યો એમાં આપણે જે રાસાયણિક ખાતરનો જે પ્લોટ હતો, જે કપાસનો એ બતાવ્યો, અને ઘણા બધા પ્લોટમાં સુકારો ને એવું બધું હતું. તો મને એક પ્રાકૃતિકનો આ જે કપાસનો એક પ્લોટ દેખાણો અને એમાં ક્યાંય પણ સુકારો છે નહીં. તો સમજવાની વાત એ છે કે તમે પ્રાકૃતિક રીતે ખેતી કરતા હોય, કેમ કે સૂક્ષ્મ જીવોની કોલોની જે આપણે નરી નજરે ન જોઈ શકીએ, પણ જે અંદર કાર્યરત છે, કંઈક કામ કરે છે, એ વાત ફાઇનલ છે. તો એ આપને આ કપાસમાં તમને હું દેખાડવાનો પ્રયત્ન કરું. એકદમ સરસ મજાનો બગીચા જેવો ઊભો છે અને ક્યાંય પણ છોડ સુકાતા નથી. તો સમજવાનું એ છે પ્રાકૃતિક ખેતી અને રાસાયણિક ખેતીમાં શું તફાવત છે. રાસાયણિક ખેતીમાં કેમિકલ અને પેસ્ટિસાઇડ નાખીને આપણે જમીનને એટલી હદે ઓર્ગેનિક કાર્બન એટલે જમીનની ટૂંકમાં એની ઉર્વરતા એટલે કે એની જે ક્ષમતા છે એ આપણે નષ્ટ કરી દઈએ. ચાલો તમને ફ્રન્ટ સાઈડથી બતાવવાનો પડે. આપણે આ કપાસનો ઘેરો છે, આ એકદમ સરસ મજાનો બગીચા જેવો છે અને પ્રાકૃતિક કપાસ પકવે છે અને લગભગ આ ત્રીજું વર્ષ છે. ગાય નથી પણ વૈકલ્પિક ખેતી કરે છે, બજારમાંથી પ્રોડક્ટ ને એ બધું લઈને આવે છે. તો આના સેટ તો અહીંયા છે નહીં, પણ એના ભાગ્યવાળા છે. આપણે એને પૂછીએ. પ્રકાશભાઈ, તમે આમાં કાંઈ યુરિયા બુરિયા કે એવું કંઈ નાખો કે નથી નાખતા? દવા કાંઈ છાંટતા નથી ને? આ લગભગ ત્રીજું વર્ષ છે કે નહીં? પહેલે વર્ષે કપા તો ગયા વર્ષે એડા હતા, મને ખ્યાલ છે. આ ત્રીજું વર્ષ છે. તમે જોઈ શકતા હશો. આપણે હું તમને ઝૂમ કરીને બતાવું. આ પ્રાકૃતિક ખેતીના જ આ ફાયદા. સરસ મજાનો બગીચા જેવો કપાસ છે અને આગળથી પાછળ લગી ક્યાંય પણ છોડ સુકાતા નથી. તો અંદર કંઈક કામ કરે છે, વાત ફાઇનલ છે. અને બીજા નંબરમાં વસ્તુ એ છે સમજવાની, જે આ વાઇડ દેખાય છે બાયોડાયવર્સિટી, એટલે કે જે પવનને રોકે, જે આપણે જે વડીલો શેઢાપાડા અને જે રાખતા, એનો જે મેન મોટો બેનિફિટ હતો એ વસ્તુનો આનો જ હતો, જે આપણે ઝાડવાનું નિકંદન કાઢી અને એટલી હદે આપણે નષ્ટ કરી નાખ્યા. જે બાયોડાયવર્સિટી આપણે જે રહેવા નથી દીધી, જે એક બહુ મોટામાં મોટો રોલ જે ભાગ ભજવે છે, જે રોગ જીવાતમાં ને એમાં બધામાં. કેમ કે જે પક્ષીઓ જે બધા આવે છે એ ઝાડ ઉપર બેસે છે, એનો નિવાસ કરે છે અને ક્યાંક ને ક્યાંક આમાં જે ફૂદાને જે રખડતા હોય એ જીવને બધાને પકડી અને એનું મારણ કરી અને પોતે પોતાનો ખોરાક બને છે. તો આખો જીવસૃષ્ટિ આ રીતે સંચાલન ચાલુ થતું હોય તો આમાં માત્ર ને માત્ર વૈકલ્પિક ખેતી એટલે ગાય નથી રાખતા, પણ ઓર્ગેનિક પ્રોડક્ટ બધી વાપરી અને ખેતી કરે છે. તો તમે જોઈ શકતા હશો. તો જો ગાયનું ગૌમૂત્ર, જીવામૃત, ઘનજીવામૃત, આ બધી વસ્તુથી જો ખેતી થાય તો કેટલી સરસ મજાની અને જમીનની કેટલી તાકાત વધે આપણે આપણી નરી નજરે જોઈ શકીએ. આ એકદમ સરસ મજાનો બગીચા જેવો કપાસ છે. આપણે જે વિસ્તારમાં બતાવ્યું તો એ જ વિસ્તારમાં જે કપાસ છે, કાલના જે વિડીયોને આપણે જે મૂક્યા હતા સેમ આ છે. તો સમજવાનું એ છે કે પ્રાકૃતિક ખેતી બાજુ જો આવનારા સમયમાં નહીં વળીએ તો મોટામાં મોટી નુકસાનીઓ ખેડૂતોને ભોગવવાનો વારો આવશે. ચાલો નવા વિડીયો સાથે મળશું. જય ગૌ. આપણે પ્રાકૃતિક જે આગળ ઘેરો જોયો, સરસ મજાનો બગીચા જેવો કપાસનો ઘેરો હતો અને આ છે રાસાયણિક ઘેરો. તો મિત્રો, ખાસ બતાવવાનો હેતુ એ પણ છે કે રાસાયણિક ખેતી કરતા હોય એને આવી અવારનવાર સમસ્યાઓ આવે છે અને ઉદ્ભવે પણ છે. તો કહેવાનો મતલબને હેતુ એ છે પ્રાકૃતિક ખેતીમાં ઘણા બધા ફાયદાઓ છે, ખર્ચ પણ ઘણો ઘટે છે. ખાતરની જે આપણે રાસાયણિક જે કેમિકલ પેસ્ટિસાઇડ નાખીએ એના જમીન પણ બગડે છે, આપણે ખ્યાલ પણ છે. અને પહેલો ઘેરો આપણે બતાવ્યો એ ઘેરામાં આજ દી સુધી કોઈ પણ પ્રકારનો દવાનો છંટકાવ નથી કર્યો, તેમ પડતા પણ બહુ સારામાં સારો છે. તો ખાસ કરીને સમજવાની આ વસ્તુ છે, જેમ બને પ્રાકૃતિક ખેતી બાજુ વળીએ અને આગળ વધીએ, જેથી કરીને આપણી જમીન ન બગડે, આપણા પાકની પારાવારિક નુકસાની ન થાય અને આપણે નુકસાની વેઠવાનો વારો ન આવે. કેમ કે આ ચક્રમાંથી નીકળવું બહુ અઘરું છે. તો તમે આ વિડીયો જોઈ શકો છે. આપણા વિડીયોને ખૂબ શેર કરજો, જેથી કરીને તફાવત ખબર પડે પ્રાકૃતિક અને રાસાયણિકનો.